તથા ભાઈઓની બહેનો કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હોય. સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. કે તો શું કે તો હેલો, કેમ છો? પેલા કે કેમ છો આમ કરી દે. તારે સીધ જવું છે, તારે સીધ જવું છે. ક્યાં જવાનું છે? દાતા એને જવાનું. તારે જવાનું દ્વારકા. મને લઈ જા ને. કા શિવભાઈ મારા દ્વારકા જઈએ. સાયન્ટિસ્ટ અહીંયા જો અમારે સાયન્ટિસ્ટ. પછી અમારે સાયન્ટિસ્ટ જાય. તારે ક્યાં જવાનું દીકરા? એ અમારો સાયન્ટિસ્ટ છે અને અમારો યોદ્ધા છે. તારું નામ શું છે? જોઈ ગાંડા ગદોડે છે. કામ કરતો શું કઈ કેતો ખરા? આપડે વ્લોગમાં કઈ કેતો ખરા? આપણે આજે દ્વારકા જાવી તો આપણે દ્વારકા જાવી. કોણ કોણ જાવું? કોણ ચાચી, તું, પિંકુ માસી, નાની, નાના, ભાગો મામા, પૂજા માસી. કેટલા? ઓ માય ગોડ. તો મને લઈ જા ને. કેમાં જવાનું છે આપણે? કેમાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે? મને પુગાટ એવું છે. થેન્ક્સ એવું છે. બલૂન્સ દે ફૂલાઈ દે પેલા મને તો લઈ જા દ્વારકા. આપણે ફોર વ્હીલ માં ફૂલાઈશું. પછી આપણે શું આપણે બી આખી રાત ફોર વ્હીલ માં રહીશું. થાકી જાવ પછી હું આખી રાત રહીશું. ફરવા જવાની સેવા કરે છે. ડ્રેસ પ્રેસ દ્વારકા જાવ ને તો બધા એના જો ઠેલા બેલા પેક કરું છું. 2 કલાકથી નિવાહે હું છું. એનું બધું ડ્રેસ કરવા લાગુ છું. ડ્રેસ પ્રેસ તો બધી વારે છે. કરવું પડે ને યાર. હું જતો હોય તો ઈ મારું બધું કરતો મારે ન કરવું પડે. ડ્રેસ પ્રેસ ને બધું સાચવી દે છે અમારા પાસે. ઠેલો મેં કરી દીધો. કેવા હાવ ખોટા હે. હજી તો આવ્યા જ છો. હજી તો તમે કેમ ના 10 એવા દિવસ આના મનારી ક્યારની ડ્રેસ પ્રેસ કલાક થઈને તમે આવ્યા જ નહોતા. અત્યારે જ હજી આવ્યા. એટલે ખોટું બોલે છે ગાઈસ. તો અમારે અહીં નહીં રહેવાનું. અહીં નહીં ક્યાંય ગયા ને તો ગયા. આમ તો અમારે જવું ક્યાંય નું હજી આવ્યા જ છો. ખોટી વાતો કરે જાવેન ભાઈ તો તમે અમારો એ બનુ આ ચાચી સુની ચાચી બધી વાળીને નો મૂકી દીધું લાગો. જાદુ સાયન્ટિસ્ટ. વાવ. લે મારા માઈ જો તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ. મારા માઈ જઈશ. હું તો ત્યાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ, એનું મંદિર લઈ. માં ને તમે હે ને દરિયામાં નાખી દેજો. કાલે નાગ પાય નથી લેવું, મને કાળો કરી દે. ના ના માં તને નાખી. કાલે નાગ પાય માર ન દઉં, મને કાળી કરી નાખશે. થોડી માર માર બેની. અરે તને હું ફેરન લવલી લગાડી દે પાછી. તું મસ્ત થઈ ગઈ. વ્હાઈટ થઈ ગઈ મારી શાઇન. નહીં પણ હું લીટા કૃષ્ણમાં જોતી તો હે ને કાલે નાગ તો બીજી જગ્યાએ હતા અને ત્યાં નથી. તો એનું આખું ત્યાં વોટર હે ને એ બધું બ્લેક હે. મારી દીકરી છે ડાઈ. મારી ફેવરેટ દીકરી છે. તું ચાચુની ફેવરેટ દીકરી હો ને? હું ને મારો ભાઈ જો મારો ભાઈ 2-3 કલાક થયા ઘણું બધું સાંભળે છે. આડે ધડ સાંભળે છે. મારા માનું, મારા ભાભીનું, મારા મોટા ભાઈનું. કેમ કે મારા ભાભીને જવાનું હોય બહાર દ્વારકાનો નાથ એ જવાનું છે દર્શન કરવા. અને એમાં એવું કે મારા ભાભીનો બર્થડે છે. લોક બનવાનું કારણ એટલું હતું કે મારા ભાઈનું દેખાડું જવું કે કેમ. બાકી એમને પહેલાં મનમાં નહોતું એવું કે હું લોક બનાવું. મારા ભાઈને મોઢે તમે સાંભળો એ ક્યારનો 2-3 કલાક થયેલા હું ભેગો જ છું પણ હું મદદ કરું છું એને. પણ સાચી ફિલિંગ એને વ્યક્ત કરવાની છે. વ્યક્તમાં તો શું છે કે એનો બર્થડે છે, એને જવાનું હોય દ્વારકા, એને નીકળવાનું છે, બધા જાય છે તો એ બધાને ઉતાવળ છે. પણ મેં હવે છે ને સરપ્રાઈઝ કેક કાપવાનો પ્લાન રાખ્યો છે. મેં કીધું કેક બેક કાપીને પછી અને એ સરપ્રાઈઝ વચ્ચે સુનીલે કેટલી બધું સાંભળ્યું. હા સાંભળવું પડે. એ બધાને જવું હોય ને મને ઘડીએ ફોન કરતા એટલે હાલ લે જલ્દી હાલ લે. તો મારે ઓલું મારું કરવું હોય એવું કેમ આવું? એટલે એ લોકોને બધાને એમ છે કે આ સુનીલ ક્યાંક રખડવા ગયો. પણ મુદ્દો એ નથી રખડવાનો કે એ બધી કેકનું અમે સેટિંગ કરતા હતા, ડેકોરેશનનું કરતા હતા.
ભાઈ તાત્કાલિક ડેકોરેશન વાળા ગોતવા એ બધું વહીમું પડે ને ભાઈ. તાત્કાલિક હા તાત્કાલિક એટલે એમાં બધી વાર લાગી. જોવો છો ને મારા ભાવ ભાભી તમે એટલે તમે ખીજાતા નહીં તમે 2-3 દી પછી જો હા 2-3 દી પછી મારતા બારતા નહીં તમે રખડવા નતો ગયો ઈ કામ કરતો હતો તમારું. તો અમે જઈ કેક લેવા અમારા ફેમિલી કેક વાળા ભાઈ જાય છે. હા ભાઈ હે ને અમને કઈ હે ને ડિસ્કાઉન્ટ દેતા નથી અને પૂરો ભાવ લે છે અમને ભાઈ કહે છે પણ ભાઈ જેવું રાખતા નથી કઈ. અને ભાઈ કરીને ભોરવીર મારે છે અમને. પણ કામ બહુ સારું છે ભાઈ કામ. પણ એ મેં રસ્તામાં કીધું ફેમિલી કેક વાળા છે અમારા. અમારા ભાઈને કીધું તમારી ઇન્વર્ટ કરી કે અમારા ફેમિલી કેક વાળા. ફેમિલી કેક વાળા હે અને એનું કામકાજ ટૂંકમાં ઇમરજન્સીના ભાઈ છે આપણા. ઇમરજન્સી બાદશાહ છે. ગમે જ્યારે જુનાગઢમાં તમારે ઇમરજન્સીમાં 15 મિનિટમાં કેક જોતી હોય ને 15 મિનિટમાં એટલે આ ભાઈનો સંપર્ક કરો એટલે 15 મિનિટમાં કેક હાજર કરી દઈએ. એટલે કે 15 મિનિટ પણ ઘરે તમે ઓર્ડર દઈ દીધા પછી તમારે રાહ જ જોવાની રહી 25 મિનિટ. તમે સમજી જાઓ 25 મિનિટ રાહ જ જોવાની રહી તમારે. પૈસા 1000 લઈ જાય. હાલો જલ્દી જઈએ અમે. આવું આવી રીતે આપણે બ્લોગ બનાવે મને ઓલે બ્લોગર જેવી ફિલિંગ આવે ફૂલ કે હું ઓલો વ્લોગર નો મોટો બોલો ઓલો આપણો ઓલા શું નામ છે ઓલાનું મારો સૌરવ જોશી ને એવા બધા. પણ રિયાલિટી હકીકતમાં વ્લોગની છે ને તમને બધાને મજા જિંદગી ખાલી થોડીક અલગ છે આપણી ખાલી ભાઈ એમ નહીં સામે હું તને કહું આપણી જિંદગી ખાલી છે ને એક જાજા વરો પેલા એક યુટર્ન માર્યો તો બાકી જો યુટર્ન ન માર્યો હોત ને તો આપણે અત્યારે વ્લોગર જ હોત મોટા. હા સાચી વાત છે. ઈ વ્લોગ યુટર્ન માર્યો ને એના હિસાબે આપણી જિંદગી થોડીક અત્યારે સારી કહેવાય ને બધી રીતના કઈ હગી એવી છે. બાકી અત્યારે આપણે બહુ સારી પોસ્ટ ઉપર હોત યુટ્યુબમાં. લગભગ કોઈ નહીં તો કઈ નહીં પણ ગુજરાત તો ઓળખતું જ હોત. તો ઓળખે જ છે અત્યારે. ઓળખે પણ વધારે ઓળખતું હોય એ તો હજી આપણે ધ્યાન નથી દેતા નથી ઓળખતું બાકી હજી ઓળખે મારા ભાઈ. અત્યારે ભાઈ આપણે ઘૂસવાઈ ગયા ને હવે અમને ઓળખતા જઈ છે મારા બે ભાઈનો અમે આપણો પુષ્પા જેવું છે. અગર મેં કहीं નંગા भी जाऊँ ना तो लोग मुझे देख के पहचान लगे कि ये पुष्पा भाव है એની જેમ છે. અમે ગમે એમ આવી રીતના જાય ને તો ઓળખી જાય કે ભાઈ આ વિરાટભાઈ છે આ સુનિલભાઈ છે સમજો છો તમે. અને અમે ભગવાનનો કુદરતનો બધાનો આભાર કે અમને અમે અમારી જિંદગી આવી જીધી છે. અમે અમારી જિંદગીથી ફૂલ ખુશ છીએ કા ભાઈ ફૂલ ખુશ છીએ અમે. હવે જોઈએ મારા ભાભી ખુશ થાય કે ભાઈ નથી થતા. હા હું ને મારા ભાઈ વાહી હવે અમે પેલા નહોતું વ્લોગ બનાવવાની ઈચ્છા પણ અત્યારે હે ને આવ્યા ને તો જો અમારું ઘર હે મારા ભાઈનું. મને યાર ઉધરસ થઈ ગઈ છે. સુનિલભાઈ તમારે કાંઈ મેસેજ દેવાનો છે મારા ભાભીને? મેસેજ તો હું દેવો જિંદગી આખી એને આપી દીધી હવે મેસેજ કઈ દેવાનો ના તો ખાલી મને મારી હાટું તો કઈ શોખ છે નહીં. મને મારા મમ્મી હાટું અને મારી ઘરવાળી હાટું જ બધું કરવાનો શોખ છે. એટલે એનો બર્થડે છે તો એનો બર્થડે ઉજવીએ એમ. ખોલે છો કા ખોલીને જ રાખી દો ને હવે બોલાવી લેવાનું પોઈન્ટ તો હમણાં આવશે એ પછી સ્પાર્કર લીધી તો વાંધો નહીં. ટાણા તો જોઈ લ્યો ડેકોરેશન કરતા હતા અમે ત્યારે નહોતો બ્લોગ લીધો કેમ કે પેલા બેન હતા ને મને થોડીક શરમ આવે એટલે હું કોઈ અજાણા હોય લેડીઝ તો આપણે શરમ આવે ને અને આ બધું કરવા લેડીઝ એવા હતા બે બેન હતા તો થોડીક શરમ આવતી હતી એટલે વ્લોગ ન બનાવ્યો. પછી મને દિલથી એવી ઈચ્છા થઈ કે હું મારો ભાભી આટલું મારો ભાઈ એટલું બધું કરે છે તો હું તમને બતાડું તમને મજા આવે ને જોવાની. ઇન્ટરેસ્ટિંગ છે સમજો ઇન્ટરેસ્ટિંગ વાત લાગે તમને બધાને એટલે આપણે વ્લોગ બનાવ્યો. સ્વાગત છે તમારું. હમણાં મારા ભાભી આવશે ને એનું ભાભી આવે છે. મારા ભાભી પેલા નહીં મારા ભાભી પછી છે. પેલા મારા છોકરા છે એક શિવુભાઈ છે અને એક શિવુભાઈ છે પછી મારા ભાભી છે. ટાટા ચોકોભાઈ
ये मेरे भाई का साला है, आप इसे जानते हो, ये देखो मेरे भाई का साला। રિએક્શન લે તો આપણે કઈક આમ દેખાય ને. अच्छा એવું છે, હા પ્લાનિંગ છે। હા હવે જો બધા ઢાંઢા મ્યુઝિક વગાડ તો થોડુંક હેપી બર્થડે નહીં, ઓલું ખાલી મ્યુઝિક વગાડ, ટન ટન ટન। મારો અવાજ થોડોક ઓલો છે એટલે તમે એને થોડુંક સાચવી લેજો। આ બધા આવે છે, મારા ભાભીને લેવાના છે, મારા ભાભી આવે પછી થાય। મારા ભાઈ બિચારો ગલત કરતો હતો આવું કરતા હતા તમે તો સ્ટ્રગલ કરતા હતા, સ્ટ્રગલ ઓ માય ગોડ બેવ બેવ ગુડ ગુડ હા તો બહુ વ્યસ્ત મસ્ત કરી સોને ભાઈ મોજ એક નંબર। હું તારા પપ્પાને કહેતો હતો ભાઈ, તારા પપ્પાને 2 ત્રણ વખત કીધું, મેં કીધું, તમે યાર જુવાન થતા જાવ। હા નથી થતી યાર, સાચી બોલીએ, ગ્લો નથી થતી। ભાઈ તો હે ભાઈઓમાં ત્રણેયમાંથી વધુ તમને વિશ્વાસ નથી અમારી પર, માં ભાઈ જરાય અમે તો વાહ વાહ ધડપડાટી ઊનમાં કરે કામમાં તે દેખાય વિરાટ બિચારો ક્યારનો થાય કલાક યાર બંદો છાયા યાર બંદો ભાઈ આપણે બર્થડે તૈયારી બહુ કરી ઓલી વખત એ બર્થડે તો ઠીક, આજ બપોરે કઈ ખબર અત્યારે જતા હતા એ કે તું મારા એ કે રેજે રાઈત રહી ગયા થાય તો ઉપાડી દીધી। શું તો મને ઠીક લાગે માનું સમજાવી મને ઠીક લાગે એટલે કાંઈ ન થાય હવે, ફેલ નીકળ્યું ભાઈ। એટલે ભૂલું એક આવ્યા હાલો તાલી પાડો ભાઈ હવે બધાય। હેપી બર્થડે ડિયર ભાઉ ભાભી, હેપી બર્થડે ટુ યુ। જાય હવે હા છેટા રહી ગયો જાસુ ભાઈ આવ્યો યાર, ફૂલસ કે તું મને કઈક ખવડાવ અરે ચોકલેટ ચોકલેટ લેવા જઈ। હા લઈ લે નહીં હા આપણે ઘરે લઈ તમે જાઓ, નો મીનિંગ નો હા બધું કરવાનું છે હવે। મીનિંગ નો જો બોલું મારું ગોલ્ડન તું મારી ગોલ્ડન જ છો, ગોલ્ડન છે તું, તું મારી ગોલ્ડન ગોલ્ડન ગર્લ હો। તમે હોલીમાં બચી ગયા નગર ગોલ્ડન કરો પડ્યો તો તમને લગાડે પૂરો થાય ઉપર જો સારું તે કઈ આ પોસી થઈ આ બગડી છે આ કોઈ ઈ ના દેતા પૂછી લઈ દો નહીં નહીં અહીં ફુગામાં અહીં લેવાય હાલ આપણે ઘોડી તો એટલે તું મન ખબર એના આડાઈ તો આયા લીધા લે શિવલો આય આપ તો રે તો આડાડ દેવો થોડા વધુ જાડા થઈ જાય તો હું વાંધો હાલ લે ભાવ જશે ને બર્થડે તો લેવાનો નહીં।
ફોટો તો પાડી લે. ફોટોશૂટ પેલા મામા આ જો ચાચુ એ બધી બાબા યાદ દેવાનું છે એ બધું યાદ દેવાનું છે કે કઈ અમિતાભ બચ્ચન છે મારા હાટુ દુઆ કરજો મારા બે ભાઈઓ હાટુ હારી દુઆ કરજો કઈ હે લગન તો માં આવે કેક નથી ખાય ફોટા વાળો કેક ખાઈ ગઈ હા ભાઈ તમારે કેક નહોતી ખાવી ને વિડીયો બનાવવાનું કા ખાધી વિડીયો બનાવવાનું કા ખાધી હા ધ્યાન નહીં ગયો તમે તારે જવાનું છે દ્વારકા તમે રેવા દો ભાભી તમારા કપડા ખરાબ થાય કરી લઉં બધું માની જાઉં માની જેમ દુઆ લઈ માંગી લ્યો માંગીને જઈ લ્યો એવું હા હું તો બપોરે ખુશ છું તમે એવું બીજી મારી દુઆ એમ. તમે તો દુઆ કરશો મારા મારી ભાભી શું દુઆ બાબુ મારી શું દુઆ એવું એવું ન હોય એવી આશા ન રખાય એવી આશા ન રખાય દીકરાની આશા ન ના ના દીકરાની આશા પણ માં તમારે ખાલી દુઆ માંગો ને ભાભી મારા ક્યાં ધ્યાન દઈશ કઈ હવે મારા ભાભી ધ્યાન નથી દેતા આજથી 10 મિનિટનો બર્થડે હતો પણ એટલો બર્થડે છે ને આખા વર્ષ પછી વર્ષોના વર્ષ વહી જાય ને તો યાદ રહે બર્થડે સેલિબ્રેશન કરવું મહત્વ નથી પણ એ આપણે કેવી રીતના કઈ સિચ્યુએશનમાં કરીએ ને એ મહત્વ છે હવે આ બર્થડે માની લો કે મારા ભાભીને જવું તો દ્વારકા જઈ પછી દુઆ કરશે પણ તોય મારા ભાઈ એટલું બધું વ્યવસ્થિત કર્યું જો આમાં કાંઈ એટલે નોર્મલ છે નોર્મલ ડેકોરેશન છે એવું બધું કાંઈ છે નહીં પણ એ મારા ભાભી માટે બહુ બધું મસ્ત થઈ ગયું છે કેમ કે એ મારા ભાઈ સુનિલ કર્યું એટલે પછી મારા હાટું અત્યારે કોઈ મારા તો ખાસ છે નહીં હા મારો ભાઈ સુનિલ હે સુનિલ મારા હાટ કંઈક કરે તો મને અંદરથી મજા આવે તમારે કોઈ હોય છે ને એવા એમ મારા હાટું મારો ભાઈ સુનિલ હે બીજું તો કોઈ હે નહીં મારા માટે કે મારા હાટું કંઈક કરે કે પછી એવું બધું હેપી બર્થડે કે મારો ભાઈ હે મારા બેન હે મારા બેન મારો ભાઈ બસ બે હે તો તમારે કોઈ હોય ને ચકચકાઈ ગયો ને હેપી બર્થડે કહેજો મારા ભાઈ તરફથી ને મારા તરફથી Big thank you for being here.